કોંગ્રેસના નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત છે। કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો। સિટી બસો પર કુંભાણી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। નિલેશ કુંભાણી હજુ સુધી સુરતમાં નથી આવ્યા। કુંભાણીના ટેકેદારોને કારણે બેઠક થઈ છે બિનહરીફ અને તેને લઈને કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને સમર્થકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। એસટી બસ પર પોસ્ટર લગાવીને નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રશાંત, સિટી બસો પર હવે કુંભાણી વિરુદ્ધના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે, કઈ રીતે વિરોધ? જી નીતિ, બિલકુલ કે જે રીતના નિલેશ કુંભાણીની જે ટિકિટ રદ થઈ હતી ને, ક્યાંક નિલેશ કુંભાણી આખું કાવતરું પોતાના ટેકેદારો સાથે મળીને કર્યું હોવાનું જે રીતના આરોપ સાથે કોંગ્રેસ જે વિરોધ નોંધાઈ રહ્યો છે ને આજે જે રીતના જે સુરતના અલગ અલગ જે સિટી બસો આવેલી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે ભેગા થયા હતા અને તમામ ઉપર જે છે પોસ્ટર લગાવવામાં હતા અને પોસ્ટરની વિરોધ જે છે નિલેશ કુંભાણીનો ફોટો સાથે જે છે ક્યાંક લોકશાહીનો જે હત્યારો છે અને ક્યાંક તે જે રીતના પોતાની જે ટિકિટને લઈને જે સોદો કર્યો હતો તેને લઈને રોષ જે છે કાર્યકર્તાઓએ બતાવ્યો છે। હાલ તો જે રીતના જે છે આ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ ગત રોજ બી જે છે શહેરના બ્રિજ ઉપર જે છે નિલેશ કુંભાણીના બેનરો લગાવવામાં આવ્યા હતા અને બેનરો સાથે જે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ને તેમજ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પણ જે છે ક્યાંક વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પણ ગયા હતા, પરંતુ આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હાલ દલાલનો દલાલ અને લોકશાહીનો હત્યારાના બેનરો જે છે હાલ સિટી બસ પર જે છે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।